સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે મોરબીનું જેતપર હોય, અત્યારે દરેક જગ્યાએ ક્યાંક ખેડૂતોની સાથે અત્યાચાર થતા હોય એવા ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા છે. અને હવે આ જ વાતને લઈને ગાંધીનગર ખાતે ખેડૂતોની એક કૂચ થવાની છે. 15મી તારીખે એક મોટું આંદોલન થવાનું છે, વિરોધ પ્રદર્શન થવાનું છે. એને જ લઈને એક ખેડૂત આગેવાન મેદાને આવ્યા છે. આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ અત્યારે હાલ એક સવાલ છે તે ચર્ચામાં આવ્યો છે કે જે ખેડૂતોના ખેતર છે એની અંદર વીજપોલ તો નાખવામાં આવે છે, પણ આ જે ખેડૂતોને વળતર ક્યારે ચૂકવવામાં આવશે? આ સવાલને લઈને ક્યાંક ખેડૂતો છે એ લોકોએ કામ બંધ કરાવ્યું છે. ઘણી બધી જગ્યાએ ક્યાંક પોલીસ દ્વારા જે ખેડૂતો છે એ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પણ હવે અત્યારે આ જ સમગ્ર મામલે 15 તારીખે જ્યારે એક મોટું આંદોલન થવાનું છે, કોંગ્રેસના નેતાઓ હોય, ખેડૂત આગેવાનો હોય, દરેક લોકો ગાંધીનગર જવાના છે, ટ્રેક્ટર રેલી કરવાના છે. ને એ બાદ ગાંધીનગર જઈને ક્યાંક તેમના દ્વારા મોટી નવાજૂની કરવામાં આવી શકે છે એવી શક્યતાઓની વચ્ચે એક ખેડૂત આગેવાન દ્વારા પણ આ જ સમગ્ર મામલે આહવાન કરવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, તો હવે જાગો અને 15 તારીખે બધા થઈને ગાંધીનગરમાં કૂચ કરીએ. વધુમાં આ વિષયને લઈને ખેડૂત આગેવાને શું કહ્યું તે સાંભળીએ. કિસાન અધિકાર યાત્રા આ શાંતિપુરા ચોકડીથી 11,111 ટ્રેક્ટર અને બાકીના 1,111 અલગ સાથે આજુબાજુ ગામના ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા અન્ય તમામ લોકોને આહવાન કરવામાં આવે છે કે 15 તારીખે સવારે 9 વાગે આ શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર યાત્રા નીકળશે. મુખ્ય વાત, વીજપોલ ચોકડી બંધ કરો, વીજપોલ બીજા 2 કરોડ આપો અથવા 30 રૂપિયા ભાડું, ખેડૂતોના દેવા નાબૂદ કરો અને ખેડૂતોને કપાસના 3,000, મગફળીના 3,000, ઘઉંના 1,500, ડાંગરના 1,500, તમાકુના 2,500, એક ટોટલ ખેડૂતોને ખેત ઉત્પાદનના પૂરા ભાવ મળે એવી વ્યવસ્થા કરે. અને જ્યારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે પર હેક્ટરે લાખ રૂપિયા વળતર આપે. અને ચાલુ ચોમાસાની અંદર સરકાર ટોટલી ખેતી ખર્ચ ખેડૂતોને આપે તે માંગ સાથે કિસાન અધિકાર યાત્રાને સમર્થન આપશે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ. તો આ લડત મારી, તમારી અને આપણા સૌની છે. તો ગાવ આવી ગોવાર સૌ ઉમટી પડો, ગાવ છે ઉઠો, બસ્તી છે ઉઠો. ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 15 જૂને સવારે 9 વાગે આ શાંતિપુરા ચોકડીએ હું વહેલા 5 વાગે આવી જવાનો છું. તમે પણ આવી જાઓ, યાત્રામાં જોડે જાઓ. કિસાન અધિકાર મંચ ગુજરાત, હું ભરતસિંહ ઝાલા, નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર. અમારું સંઘર્ષ છે ક્રાંતિ. ઝુકેને જો, ઝુકેને જો, ફૂટેને જો, મીટેને જો, હમકો ही इनकलाब है, जुल्म का जवाब है. જોડાવો, જોડાવો, જોડાવો. કિસાન અધિકાર યાત્રા આ શાંતિપુરા ચોકડીથી 11,111 ટ્રેક્ટર અને બાકીના 1,111 અલગ સાથે આજુબાજુ ગામના ખેડૂતો, ખેતી સાથે સંકળાયેલા અન્ય તમામ લોકોને આહવાન કરવામાં આવે છે કે 15 તારીખે સવારે 9 વાગે આ શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર યાત્રા નીકળશે. મુખ્ય વાત, વીજપોલ ચોકડી બંધ કરો, વીજપોલ બીજા 2 કરોડ આપો અથવા 30 રૂપિયા ભાડું, ખેડૂતોના દેવા નાબૂદ કરો અને ખેડૂતોને કપાસના 3,000, મગફળીના 3,000, ઘઉંના 1,500, ડાંગરના 1,500, તમાકુના 2,500, એક ટોટલ ખેડૂતોને ખેત ઉત્પાદનના પૂરા ભાવ મળે એવી વ્યવસ્થા કરે. અને જ્યારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે પર હેક્ટરે લાખ રૂપિયા વળતર આપે. અને ચાલુ ચોમાસાની અંદર સરકાર ટોટલી ખેતી ખર્ચ ખેડૂતોને આપે તે માંગ સાથે કિસાન અધિકાર યાત્રાને સમર્થન આપશે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ. તો આ લડત મારી, તમારી અને આપણા સૌની છે. તો ગાવ આવી ગોવાર સૌ ઉમટી પડો, ગાવ છે ઉઠો, બસ્તી છે ઉઠો. ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે 15 જૂને સવારે 9 વાગે આ શાંતિપુરા ચોકડીએ હું વહેલા 5 વાગે આવી જવાનો છું. તમે પણ આવી જાઓ, યાત્રામાં જોડે જાઓ. કિસાન અધિકાર મંચ ગુજરાત, હું ભરતસિંહ ઝાલા, નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર. અમારું સંઘર્ષ છે क्रांति झुकेने दो, झुकेने दो, फूटेने दो, मिटेने दो, हमको ही इनकलाब है.
जुल्म का जवाब है जोड़ाવો જોડાવો જોડાવો। એક તરફ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્નો છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે। સરખા ભાવ નથી મળતા, ક્યાંક ખેડૂત છે તે ખાતરની લાઈનમાં ઊભો છે, ક્યાંક પાણીની સમસ્યા છે ને હવે જે રીતે હમણાં યુદ્ધ ગયું એને લઈને ડીઝલની ભાવમાં પણ વધારો થયો હતો, ડીઝલ નહોતું મળી રહેતું, એને કારણે પણ ક્યાંક ખેડૂત પરેશાન હતો। એવામાં અત્યારે હાલ જે વીજપોલ નાખવાનો આખો આ મામલો સામે આવ્યો છે એને જ લઈને આગામી 15 તારીખે કોઈક મોટી નવાજૂની થવાની છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।